ડભોઈ ખાતે ધારાસભ્યના કાર્યાલય ખાતે જનસેવા કેન્દ્રની શરૂઆત કરવામાં આવી। ભારતના યશસ્વી વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી દ્વારા રાષ્ટ્રની મહિલાઓ પોતાના પગભર થાય અને તેને ભાગરૂપ તમામ સહાય સુવિધાઓ મળે તે માટે ઘણી યોજનાઓ અમલમાં મૂકવામાં આવી છે। રિપોર્ટર ફઝલ રજાક ખત્રી। આજરોજ મહિલા દિવસ નિમિત્તે અમે આજે આપના જે વડાપ્રધાન નરેન્દ્ર મોદીજી છે તેમને મહિલાઓ માટે ખૂબ સારી બધી સહાયો યોજનાઓ કાઢી છે અને એ યોજનાઓના બહુ મહિલાઓ લાભ લઈ રહ્યા છે અને તે ભાગરૂપે અમે ડભોઈ વિધાનસભાના અમારા ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા એમના માર્ગદર્શન હેઠળ અને એમના કાર્યાલયે જનસેવા કેન્દ્ર ખોલવામાં આવ્યું છે। એ કેન્દ્ર ખોલવાથી અમારી ડભોઈની મહિલાઓ ખૂબ સારા લાભ લઈ રહી છે। જે સરકારના લાભો મળે છે તેમાંથી તેમનું ગુજરાન ચલાવે છે, પોતપોતાની રીતે પોતાના પગ ઉપર સ્વનિર્ભર બની રહી છે અને પોતાના ઘરમાં પોતે પોતાની મહેનતથી ચલાવી રહી છે। તે બદલ અમારા ધારાસભ્ય શૈલેષભાઈનો પણ ખૂબ ખૂબ આભાર માનીએ છીએ, કારણ કે એમને જે જનસેવા કેન્દ્ર ખોલ્યું છે એનાથી અમારી ડભોઈ વિધાનસભાની મહિલાઓ ખૂબ સારા લાભ લઈ રહી છે અને એ લાભથી જેમ બને એમ બધી મહિલાઓ આગળ આવી રહી છે અને મહિલાઓને આજે એ ભાગરૂપે અમે અહીં મહિલાઓને સર્ટી વિતરણ કરી અને એમનું બહુમાન કરવામાં આવ્યું છે। જે મહિલાઓને સરકારના લાભ મળ્યા છે તે લાભ મળતી દરેક મહિલાને સર્ટી આપી અને એમનું બહુમાન કરવામાં આવ્યું છે।